ગુજરાત પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ એવા દુષ્યંતસિંહ ચૌહાણે કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામી છે। પંચમહાલ લોકસભા બેઠક ઉપર ચૂંટણી યોજાવાને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે પંચમહાલ કોંગ્રેસને તે પહેલા એક મોટો ફટકો પડ્યો છે। પંચમહાલ કોંગ્રેસના યુવા નેતા દુષ્યંતસિંહ ચૌહાણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે તેમજ અન્ય હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું। સાથે શહેરા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના હોદ્દેદારો અને અન્ય ગોધરા વિધાનસભાના કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું। આ અંગે પ્રદેશ કક્ષાએ પણ લેખિત જાણ કરવામાં આવી હતી। દુષ્યંતસિંહ ચૌહાણ કોંગ્રેસના યુવા નેતા છે। તેઓ 2017માં શહેરા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે। તેમની પત્ની પણ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે। તેમના પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો। રાજીનામું ધરી દેતા હાલ પંચમહાલ કોંગ્રેસને સીધી અસર પડી શકે તો નવાઈ નહીં। બસ અમે કોંગ્રેસ પાર્ટીમાંથી હાલ અમે સમર્થકો સાથે રાજીનામા આપીએ છીએ। કઈ બાબતને લઈને અને કઈ વાતને લઈને નારાજગી છે આપણે? કોઈ આમ તો પ્રદેશ કક્ષાએ અમે પહેલાં જાણ કરેલી જ છે અને અમે હાલ અત્યારે રાજીનામા આપી રહ્યા છીએ। હવે આપણું શું સ્ટેન્ડ છે? કઈ પાર્ટીમાં જોડાવાનું? ના, અમે અત્યારે સમર્થકો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરીને આગળનું વિચાર। આપણી સાથે કેટલા હોદ્દેદારો, બીજા કયા હોદ્દેદારો? બસ હવે જેમ બધાને જાણ થાય છે કે મેં રાજીનામું આપ્યું એમ બધા હોદ્દેદારોને કાર્યકર્તાઓ આવતા રહે છે। કયા હોદ્દેદારો છે આપણી સાથે? અત્યારે હાલ શહેરા વિધાનસભા લડેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, ગોધરા વિધાનસભા લડેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, મહિલા જિલ્લા પ્રમુખ તથા ફંટલ શહેર પ્રમુખો એ તમામ અત્યારે જોડાયેલા છે। આપણો હોદ્દો શું હતો ને કેટલા હોદ્દા પરથી રાજીનામું આપ્યું? હું ગુજરાત પ્રદેશ ડેલિગેટ પરથી અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્ય પદેથી રાજીનામું તમામ હોદ્દાઓ પર? તમામ।